વેલકમ બેક। છોટાઉદેપુર જિલ્લાના પાવી જેતપુરમાં સિંચાઈ યોજના માટે સૌથી મોટો સુખી ડેમ હોવા છતાં અધિકારીઓના વાંકે ખેડૂતો દુઃખી છે। સુખી સિંચાઈ યોજનાનું પાણી પહોંચાડવા માટે બનાવવામાં આવેલા માઇનોર કેનાલ એકદમ જર્જરિત હાલતમાં, જેનું પાણી વેરફાઈને ખેતરોમાં ઘૂસી જતા ખેડૂતોને હાલાકી। સિંચાઈ યોજનાનું નામ છે સુખી, પણ અધિકારીઓના વાંકે ખેડૂતો છે દુઃખી। છોટાઉદેપુર જિલ્લામાં ખેડૂતોને સિંચાઈનું પાણી મળી રહે તે માટે વર્ષ 1979માં પાવી જેતપુર તાલુકાના ડુંગરવાંટ ખાતે સુખી સિંચાઈ યોજનાનો ડેમ બનાવવામાં આવ્યો, જેમાંથી ખેડૂતોને સિંચાઈનું પાણી મળી રહે। પરંતુ આ ડેમ હયાત હોવા છતાં ખેડૂતો દુઃખી છે, કારણ કે સિંચાઈ માટેનું પાણી પહોંચાડવા માટે બનાવવામાં આવેલા માઇનોર કેનાલ અતિશય જર્જરિત થઈ ગઈ છે। કેનાલમાં ઠેકઠેકાણે ગાબડા પડી ગયા છે। કેટલાક સ્પાઇસન તૂટી જતા પુષ્કળ પ્રમાણમાં પાણી વેડફાઈ રહ્યું છે, જે પાણી ખેડૂતોના ખેતરમાં ઘૂસી જતું હોવાથી સમગ્ર ખેતર પાણી થઈ જાય છે। તેથી અનેક ખેડૂતો ખેતીથી વંચિત રહે છે। વર્ષોથી જોવા મળી રહેલા અધિકારીઓની આ બેદરકારીનો ભોગ ખેડૂતો બની રહ્યા છે। તંત્રની ઘોર ઉદાસીનતાથી ખેડૂતો હવે હાથ જોડી ગયા છે। एक साल इन जमीन में से अमूल आता सरकार पर पोणी थी गयो हमने तलाव जन भरानी जाए बराबर शू करू हाव તમે પાકતું નહીં તો પછી શું તહીં ઓળજે આ ક્યારે ન લીધે પેલાનો સાફ નહીં કરતા કોઈ અધિકારીઓ આવતા નહીં। પ્રમુખ મંત્રી પર અધિકારીઓ પૂછે હતા કે પ્રમુખ મંત્રીને વાત કરો, એમને વાત કરીએ હતા કે કઈ થશે કઈ થશે, બીજું થાય નહીં આવું બોલે। કઈને સરકાર પૈસા આપે છે મંત્રી ને પ્રમુખ ને, એને રિપેર કરાવવું જોઈએ ને। આ 15 વર્ષથી તમે આ જમીન પડી શું કરવાનું હાવ। ખેડૂતો દ્વારા કેનાલોની મરામત કરવાની અનેક વખત રજૂઆત કરવામાં આવી, પરંતુ તેમને અધિકારીઓ અને સત્તાધીશો તરફથી માત્ર ઠાલા આશ્વાસન જ પ્રાપ્ત થયા। આ કેનાલોનું સમયસર રિપેરિંગ કામ ન થતા કેનાલ વાટે સિંચાઈનું પાણી ખેડૂતોના ખેતરમાં ઘૂસી જાય છે। ચોમાસા બાદ શિયાળુ સિઝનમાં પણ પાણી ભરાઈ રહેતા ખેડૂતો નિરાશ થયા છે। कोई देखो तो जो है ना कैनाल कहीं टूटेले से कि काटेले से पानी वेराय से कोई देखતું જ નહીં। એ પાણી ક્યાં જાય? બધા ખેતરો લોકોના ખેતરમાં જાય છે ને બધું બગાડે છે। ગુજરાન કરવા માટે બીજાના ખેતરમાં મજૂરી કરવા જાય છે। શું માંગ સરકાર જોડે? સરકાર જોડે કેનાલ રિપેર થાય। સુખી સિંચાઈ યોજનાની માઇનોર કેનાલો એટલી બિસ્માર છે કે તેનું તાત્કાલિક રિપેરિંગ કામ કરાવવું જરૂરી બન્યું છે। પાવી જેતપુરના તારાપુર સહિત અનેક ગામના ખેડૂતો આ કેનાલનો ભોગ બની રહ્યા છે। કેનાલો રિપેરિંગ ના થાય કઈ બધી ઉપરથી પાણી વધારે આવતું હોય એટલે રાતે લોકો પાણી ગમે તે વાળતા હોય ખેડૂત રાતે નીકળી જતા રહેતા હોય તો પાછળ જે પાણી નીકળતો હોય નિકાસમાં નીકળી જાય એટલે પાછળવાળા ખેતરને બગડે। બધું સાફ સફાઈ નથી એટલે પાણી નીકળે ને તો લાગે છે તમે બિયારણ લાવ્યા છો અને ખેતરમાં પાણી ભરી ગયું છે। હા શું થશે હવે એટલે નુકસાન જ ના આવે। હવે એનો કોઈ ગેરંટી નહીં। વરાપ થઈ જાય કદાચ પાણી ઉપરથી આવી જાય તો બરાબર પાછું। જ્યારે જ્યારે સુખી જળાશયનું પાણી સિંચાઈ માટે કેનાલમાં છોડવામાં આવે છે, ત્યારે કેનાલના કિનારે આવેલા ખેડૂતોની ચિંતા વધી જાય છે। કેનાલોની સફાઈ ન થતી હોવાથી કેનાલો ઉભરાઈ રહી છે। અધિકારીઓ દ્વારા કેનાલનું રિપેરિંગ કામ કરવામાં ન આવતું હોવાથી લાખો લીટર પાણી પણ વેડફાઈ જાય છે। ત્યારે ખેડૂતોની માંગણી છે કે વહેલામાં વહેલી તકે આ કેનાલોનું રિપેરિંગ કામ કરવામાં આવે। રફીક ડનીવાલા, GSTV, છોટાઉદેપુર।